આ ટોપાની વાર્તા એવી છે કે હવે એની ટ્રેનનો સ્ટાફ અત્યારે વચરાજ હોટલે ઊભો છે. હવે અમે આગળ જઈ રહ્યા છીએ. આ છે દિનેશસિંહ રાઠોડ, અહીંયા છે અમારા હસમુખભાઈ દ્વિવેદી અને અહીંયા આપણો મિત્ર જેસલ રાંગુ. તમારું બધાનું સ્વાગત છે આપણા ચેનલના બ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે છે 2024નો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર. તો આજે સાંજે અમે બધા જઈ રહ્યા છીએ એક પાર્ટીમાં, જ્યાં હોટલમાં એક નાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે અમારા સ્ટાફના એક મેમ્બર છે દવેભાઈ, જેમનું આજે રિટાયરમેન્ટ છે એટલે કે એમનો નોકરીનો છેલ્લો દિવસ છે. તો અમે બધા સાંજે જઈ રહ્યા છીએ હોટલમાં, એમના માટે એક ગિફ્ટ પણ લીધું છે. તો એ બધી ચર્ચા હું તમારી સાથે કરીશ વિડીયોમાં આગળ. અને હાલ હું અત્યારે 4:30 છૂટીને ઓફિસેથી આવી ગયો છું ઘરે, અને ગરમ પાણી બસ થઈ રહ્યું છે આપણું. તો બસ નાહીને તૈયાર થઈને અમે 6 વાગે અહીંયાથી નીકળશું સૂરજ કરાડી. 6 વાગી ગયા છે. ફાઇનલી હું તૈયાર થઈને મારા સાહેબના ઘરે આવી ગયો છું. તો હવે બસ અમે અહીંયાથી નીકળવાના છીએ એ હોટલ માટે. અહીંયાથી બસ માત્ર 15 મિનિટનો રસ્તો છે. તો આગળ વિડીયોમાં જ હું તમને જણાવીશ કે કઈ હોટલમાં અમે જવાના છીએ. તો બસ તૈયાર થવામાં અમે એક જુડિયોનું ટી શર્ટ પહેરી લીધું છે ને રેગ્યુલર કોમન જે જીન્સ પહેરવાનું. આ ટોપાની વાર્તા એવી છે કે હવે એની ચેન છે ને ખરાબ થઈ ગયું છે, તો એને ડાયરેક્ટ પહેરવાનો છે. અને મારું એક ઓપિનિયન એવું છે કે જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય કે ઘરથી દૂર રહેતા હોય નોકરી કરવા માટે, એ લોકો બહુ નવા કપડાં પહેરવાનું ટાળતા હોય છે. કારણ કે તમે બધા જાણો જ છો, હાથે કપડાં ધોવાની બહુ જ તકલીફ હોય છે. હા, મેં મારા ઓબ્ઝર્વેશન મુજબ કીધું છે, બાકી બધું તમે જોઈ લેજો. તો મિત્રો અમે આવી ગયા છીએ દ્વારકાધીશ ઢાબા ઉપર. મને થયું હોટલ હશે, અત્યારે અમે ઢાબા પર આવ્યા છીએ. તો આ છે મારો સંપૂર્ણ સ્ટાફ. આ રહ્યું અમારું ગિફ્ટ, જે મેં તમને આગળ જણાવ્યું હતું. હજી એ પણ સસ્પેન્સ છે કે અમે ગિફ્ટમાં શું આપ્યું છે, એ હજી હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. હાર્દિક શુભેચ્છા પાઠવીએ. રિટાયરમેન્ટ જીવન છે ખૂબ સુખ અને શાંતિનું છે. એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. દ્વારકાધીશની જય. મિત્રો ફાઇનલી અમે 9:30 ટકોરે ઘરે આવી ગયા છીએ. અમે એક છબી આપી કૃષ્ણ ભગવાનની, જે તમને ફોટામાં દેખાઈ શકશે. બાકી મેં બહુ વિડીયોઝ નથી શૂટ કર્યા. બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. મળીશું ફરી એક નવા વિડીયોમાં. અને તમને બધાને આવતા નવા વર્ષની શુભકામના. જોકે આપણે ગુજરાતી લોકો તો નવું વર્ષ તમને ખબર છે ક્યારે ઉજવતા હોય છે, પણ તેમ છતાં અત્યારે જમાના પ્રમાણે અને સમય પ્રમાણે તમને બધાને હેપી ન્યૂ યર. કદાચ વિડીયો આવશે ત્યારે તમે નવું વર્ષ ઉજવી લીધું હશે. ભલે ચાલો મળીશું નવા વિડીયોમાં.